નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। પર્યાવરણની રક્ષા સાથે રાજકોટ જેલ સહિતની સેન્ટ્રલ જેલોના કેદીઓ માટે રોજગારના દ્વાર ખુલશે। વડોદરાના એમપી, ધારાસભ્યો, ભાજપ પ્રમુખ સહિત 3 મહામંત્રીઓને CR પાટીલનું તેડું। છોટાઉદેપુર જિલ્લામાં વિભિન્ન પ્રકારના મિલકત સંબંધિત ગુનાઓ જેવા કે વાહન ચોરી, ઘરફોડ ચોરી, લૂંટધાડ જેવા ગુના બનતા જાહેર સ્થળોએ લગાવવામાં આવશે CCTV કેમેરા। જૂઠાણાની રાજનીતિ કરે છે રાહુલ ગાંધીના અનામતના નિવેદન પર ધર્મેશ પ્રધાને આપ્યો જવાબ। નરેન્દ્ર મોદી ફરી PM બનશે તો આ દેશની છેલ્લી ચૂંટણી, આ પછી લોકશાહી નહીં ટકી શકે, મલ્લિકા ખડગેનો મોટો દાવો। કચ્છ જિલ્લાની સરકારી કચેરીઓમાં 4 કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈને આવેદનપત્ર આપવા પર પ્રતિબંધ। રાજ્યમાં મહેસૂલ વિભાગે કર્યા ધરખમ ફેરફાર, 29 મામલતદારોની બદલી અને ગેસ કેડરના 12 અધિકારીઓના પોસ્ટિંગના આદેશ। સેનામાંથી નિવૃત્તિ પછી ચિંતાને મારો ગોળી, અગ્નિવીર નહીં થાય પરેશાન, શરૂ થશે કૌશલવીર યોજના। કપાસના ભાવ ઘટી જતા નિકાસકારોને ફટકો, ખરીદનારા તગડું ડિસ્કાઉન્ટ માગી રહ્યા છે। રાજકોટ સહિત રાજ્યના સિટી સર્વે અને જમીન દફતર કચેરીના 24 જિલ્લા નિરીક્ષકોની બદલી। ભારતમાં સોનાની ચમક વધી, 9 મહિનામાં સોનાની આયાતમાં 24% વધારો। યુએસમાં માતાએ પુત્રને શોધવા કરી હતી અપીલ, ભારતીય વિદ્યાર્થીનો યુનિવર્સિટીમાંથી મળ્યો મૃતદેહ। પાસપોર્ટની પેન્ડિંગ અરજીઓને નિકાલ કરવા માટે અમદાવાદમાં શનિવારે યોજાશે પાસપોર્ટ અદાલત। ચંદીગઢમાં મેયરની ચૂંટણી માટે મતદાન, કોંગ્રેસ આપ માટે ભાજપના કિલ્લાને તોડવાનો પડકાર। ઉત્તર કોરિયાએ કર્યું ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ, ટેસ્ટથી વધ્યો તણાવ। પ્રિયંકા ગાંધીએ કહ્યું PM મોદીની ગેરંટી, એક વાક્ય, ભાજપ પાસે બેરોજગારોનો કોઈ ઉકેલ નથી। કેનેડામાં નવી કોલેજોમાં 2 વર્ષ સુધી વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ પર પ્રતિબંધ। છત્તીસગઢના બીજાપુરમાં CRPF કેમ્પ પર નક્સલવાદીઓનો મોટો હુમલો, 3 જવાનો સહિત 14 ઘાયલ। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને હવે 6,000ની જગ્યાએ મળશે 9,000 રૂપિયા। બાબરી મસ્જિદના ખોદકામ કરનારા મુસ્લિમ અધિકારીઓને જ્ઞાનવાપી મામલે ચોંકાવનારો ખુલાસો। ઇઝરાયલ હમાસ યુદ્ધ, જોર્ડનમાં ડ્રોનથી એટેકમાં 3 અમેરિકન સૈનિકોના મોત પર બાઇડન ક્રોધિત, કહ્યું આકરો જવાબ આપીશ। સુરતના એરપોર્ટ પર વર્ષમાં 13 લાખ પ્રવાસીઓ નોંધાયા, નવી ફ્લાઇટ શરૂ થતા ટ્રાફિકમાં વધારો। સુપ્રીમ કોર્ટમાં આજે મથુરા કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ વિવાદ પર થશે સુનાવણી। સુરતમાં બપોરના સમયે સિટી બસના ડ્રાઈવરો બસને 2 કલાક જેટલી ચાલુ રાખીને આરામ કરતા હોવાનું આવ્યું સામે। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી કેમ્પ ખાતે ગુજરાત ટેસ્ટ ઇન્ટર યુનિવર્સિટી સ્ટાફ ટુર્નામેન્ટનો શુભારંભ। હવે લોકસભા ચૂંટણીમાં નવા ચહેરાને તક, ગુજરાતમાં ભાજપના 20થી વધુ સાંસદોની ટિકિટ કપાઈ શકે છે। મેં ક્યારેય આવી સ્થિતિ નથી જોઈ, નીતિશ કુમારના નિર્ણયથી શરદ પવાર આશ્ચર્યમાં, અન્ય નેતાઓ પણ ચોંક્યા। JP નડ્ડાએ કહ્યું નીતિશ કુમાર વાસ્તવિક સાથે છે, તેમની સાથે અમે લોકસભામાં જોરદાર જીત હાંસલ કરીશું। જેલમાં બંધ આપના MLA શેત્રાજ વસાવાનો કાર્યકર્તાઓને સંદેશ, હું આવતા અઠવાડિયે બહાર આવું છું, ચૂંટણીના કામે લાગી જાઓ। ગઠબંધનમાં ફૂડ મંદિરમાં નેરેટિવ અને 50 કાર્ડ 60 દિવસમાં બીજેપીએ બદલી લોકસભાની ચૂંટણીની હવા।
ચૂંટણી નજીક આવતા પક્ષ પલટાની સિઝન શરૂ. ગુજરાતમાં એક બાદ એક નેતાઓના કોંગ્રેસને રામ રામ. પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ. પરીક્ષા સમયે તણાવને દૂર કરવાનો આપશે મંત્ર. ગુજરાતમાં 20% અંડર ગ્રેજ્યુએટ છોકરીઓ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે મેળવી શકશે પ્રવેશ. 1 વર્ષમાં 162 કોલેજ ખુલી. અમદાવાદમાં હવે ઘરમાં પાલતુ શ્વાન રાખવો હોય તો તેનું પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એસએમસીએ જાહેર કર્યા નિયમો. અમદાવાદમાં રિક્ષાઓ પર વાહન નંબર, માલિકનું નામ અને મોબાઈલ નંબર ફરજિયાત લખવા પડશે. પહેલીવાર ઉત્તર પ્રદેશ પોલીસે ઇઝરાયેલની એન્ટી ડ્રોન સિસ્ટમ ખરીદી. રામ મંદિરની સુરક્ષામાં રહેશે તૈનાત. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે યુવાનોને આપી મોટી ભેટ. બેરોજગાર યુવાનોને દર મહિને મળશે 1500 રૂપિયા. પીપાવાવમાં ટેસ્ટ મોનિટરિંગ સેલનો દરોડો. ગેરકાયદેસર ડીઝલ, પેટ્રોલ, ડામરનું વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું. સોમનાથથી અયોધ્યાને જોડતી નવી ટ્રેન શરૂ કરવા ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના ઉપદંડકની માંગ. ભારતીય વાયુસેના 3 મોટા સૈન્ય અભ્યાસ દ્વારા કરશે શક્તિ પ્રદર્શન. રફેલ સહિતના એરક્રાફ્ટ જેસલમેરમાં બતાવશે તાકાત. ભારતમાં પ્રથમ વખત ધરતીકંપના એલર્ટ માટે જાપાની ટેકનોલોજીનો થશે ઉપયોગ. ભાજપ આરએસએસની વિચારધારણા નફરત અને હિંસા ફેલાવી રહી છે. રાહુલે કિશન જંગથી કેન્દ્ર પર નિશાન સાધ્યું. ફેબ્રુઆરીમાં બદલશે આ 6 નિયમો. સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે મોટી અસર. મન કી બાતમાં બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાએ દેશને એક સૂત્રમાં બાંધ્યો. દેશમાં માત્ર આ લોકોને જ હેલ્મેટ ન પહેરવાની છૂટ. જો તમે ભૂલ કરશો તો તમને થશે ભારે દંડ. ચંદ્રયાન-3 અને આદિત્ય L1 પછી ઈસરોનું નવું મિશન. આ ખાસ ઉપગ્રહ લોન્ચ કરવા માટે તૈયાર. ટેકનોલોજીનો કમાલ છે આ બંદૂક. ગોળી અને દારૂ વિના પણ તોડી પાડે છે ડ્રોન. NSG પણ કરે છે તેનો ઉપયોગ. ભારતીય કિસાન સંઘ દ્વારા 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. વડનગરમાં બની રહ્યું છે દુનિયાનું સૌથી મોટું બીજા નંબરનું મ્યુઝિયમ. એક સાથે 400 લોકો નિહાળી શકશે. 800 કરોડના ખર્ચે સુપ્રીમ કોર્ટની નવી બિલ્ડિંગ બનશે. મોદી સરકારે આપી મંજૂરી. દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે સૌથી સારી છે આ સરકારી યોજના. માત્ર 250 રૂપિયાથી કરો બચતની શરૂઆત. ભાજપે લોકસભાની ચૂંટણી માટે 23 રાજ્યોના પ્રભારીના નામ જાહેર કર્યા. લોકસભાની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓ તડામાર.